દર્શક મિત્રો, આપણે જે રીતે સર સાથે વાત કરી અને જાણ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે એમણે જેટલી જવાબદારીઓ નિભાવી છે અને જેટલા કાર્યો કર્યા છે અને યુનિવર્સિટી આટલા વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે, તો સ્વાભાવિક છે કે યુનિવર્સિટીના કાર્યો એ કોઈ સામાન્ય એક એપિસોડમાં પૂરા થવાના નથી. તો ગયા એપિસોડની જે વાતો કરી એટલી જ રસપ્રદ વાતોને કન્ટિન્યુ આ એપિસોડમાં કરવાની છે. સર, એક વખત ફરીથી દૂરદર્શન કેન્દ્રમાં આપનું સ્વાગત છે અને આજે આપણે દર્શક મિત્રોને વધારાની માહિતી જણાવીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર અલગ અલગ પ્રકારના પ્રકલ્પો ચાલી રહ્યા છે અને અમારી જનતા જરૂરથી એ જાણવા માંગશે, કારણ કે દરેક વ્યક્તિને કદાચ એ પ્રકલ્પો શું છે એના વિશે ખ્યાલ નથી. તો દર્શક મિત્રો, આવો જાણીએ સર પાસેથી કે કયા પ્રકલ્પો છે જે યુનિવર્સિટી ઉપર ચાલી રહ્યા છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી એક માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આવે એટલું જ નહીં, એનું માધ્યમ અલગ અલગ, કે આપણે એક રોલ મોડેલ ઊભું કરીએ અને મોડેલમાંથી વિદ્યાર્થી શીખે અને મોડેલમાંથી વિદ્યાર્થીનો વિકાસ થાય. સૌથી પહેલી વાત, પ્રકલ્પની વાત કરી એટલે તાજેતરમાં જ અમે 2 વર્ષમાં શરૂ કર્યો યુપીએસસી જીપીએસસી સેન્ટર. અને યુપીએસસી જીપીએસસી સેન્ટરની અંદર હું જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનો અહીંયા આભાર અને આનંદ વ્યક્ત કરીશ કે આ યુપીએસસી જીપીએસસી સેન્ટર આ વર્ષે હમણાં 3જી બેચ જાન્યુઆરીમાં અમારે ભરવાની થશે, કે જેમાં સામાન્ય પરિવારના જે બાળકો છે કે જેને આના કોચિંગ માટે ખૂબ ખર્ચ કરવો પડતો હોય છે, ત્યારે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના માન્ય મહારાજ સાહેબે અમને એવી એશ્યોરન્સ આપી કે અહીંયા તમે જીપીએસસી યુપીએસસી અને આઈપીએસના કોચિંગ માટેના વર્ગો શરૂ કરો, એનો જેટલો પણ ખર્ચ થશે એટલો જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કરશે. બેન, આપને આ માધ્યમથી જણાવતા આનંદ હું વ્યક્ત કરું છું કે અમારે ત્યાં ગયા વર્ષે 140, આની આગળની સાલ પહેલી બેચમાં 140 વિદ્યાર્થીઓએ આખું વર્ષ નિઃશુલ્ક એ યુપીએસસી ની તૈયારી કરી. કોઈ જ પ્રકારની અમે ફી નથી લીધી અને એનાથી વિશેષ આનંદ વ્યક્ત કરું છું કે એના માટે ભણાવનાર કોણ, તો ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા દિલ્હીની કે જે યુપીએસસી ના કોચિંગ કરે છે, એ કોચિંગ સંસ્થામાં જે ફેકલ્ટી છે એ ફેકલ્ટી દિલ્હીથી અને મુંબઈથી અહીંયા આવે છે, 3 દિવસ રહે છે. 3 દિવસ રહેવાની અમે વ્યવસ્થા આપીએ છીએ અને એ 3 દિવસ વિદ્યાર્થી સાથે સંપર્ક સંબંધમાં રહે છે અને એ પૂરેપૂરું નોલેજ શેર કરે છે. એટલે આ પ્રકારે ગયા વર્ષે અમારા 2 વિદ્યાર્થી યુપીએસસીમાં ફર્સ્ટ ક્રેક પણ પ્રાઇમરી કરી એમને, અને આ વર્ષે પણ એવા વિદ્યાર્થીઓ. પણ મહારાજ સાહેબની એક ખેવના એ કે ગુજરાતમાં જ્યારે બ્યુરોક્રેટનું પ્રમાણ ઓછું છે ત્યારે ગુજરાતનો યુવાન માત્ર વેપારી વૃત્તિ રાખે નહીં, સારો ઓફિસર્સ બને, એ પ્રકારની એક ખેવનાથી જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને અમને મદદ કરી અને આ પ્રકારે યુપીએસસી સેન્ટરમાંથી એક વિદ્યાર્થીઓ કારકિર્દી, જેમાં અમે એવું નથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થી આવી અને એન્ટ્રન્સ ટેસ્ટ 2000 થી વધારે વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપે છે અને એમાંથી અમે ચયન કરીને એમાંથી સિલેક્ટ કરીને 130-35 વિદ્યાર્થીને અમે કોચિંગ પૂરું પાડીએ. આ એક ફેઝ છે કે જે હાયર ફેઝ છે. પછી અમારો એક સીસીડીસી સેન્ટર છે, જે હું માનું ત્યાં સુધી કે સામાન્યમાં સામાન્ય કારકુનની પરીક્ષા આપવી હોય કે તલાટીની પરીક્ષા આપવી હોય કે બેંકની કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવી હોય કે માહિતી, અહીંયા આપણે બેઠ્યા સ્ટુડિયોમાં, કે માહિતી નિયામકની પરીક્ષા આપવી હોય, તો એના પણ અમે નિઃશુલ્ક એવા વર્ગો ચલાવીએ છીએ. દર વર્ષે કેટલા એવા વર્ગો ચાલે છે અને એમાંથી વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવીને આગળ વધે છે. આ 2 પ્રકલ્પ તો નોંધનીય છે, પણ સાથે સાથે આ વિદ્યાર્થીઓના વિકાસ માટે, શૈક્ષણિક કારકિર્દી બનાવવા માટે અમે કરીએ છીએ. પણ સમાજમાં પણ અમે એક માર્ગદર્શક રૂપ કાર્ય, એક અમારે ત્યાં વાવ બસ કરીને એક, તમે કેમ્પસમાં આવો એટલે એક બસ પડી રહી હશે, બરાબર, કે જે વાવ બસ વિઝડમ ઓન વ્હીલ, જે મૂળે કલેક્ટર કચેરીનો એક કન્સેપ્ટ હતો અને કલેક્ટર સાહેબે એ કન્સેપ્ટ મૂક્યો, અમને એ બસ દત્તકમાં આપી અને હવે એમનો કે માત્ર વિદ્યાર્થીઓને આપણે કેન્દ્રમાં રાખીને તૈયાર નહીં, પણ કેટલાય એવા આપણા વિસ્તારો છે, કેટલાય એવા આપણા બંધુઓ છે કે જે સેવા વસ્તીમાં રહે છે, કે જેમની પાસે શિક્ષણ, એના માતા પિતા પોતે શ્રમ કાર્યની અંદર વ્યસ્ત હોય છે, ત્યારે એવા બાળકોને
સાચ અર્થમાં શિક્ષણ, જેને આપણે સેવા વસ્તી એટલે કે શ્રમજીવી વસ્તી પણ શબ્દ પ્રયોગ કરીએ છીએ, આ શ્રમજીવી વિસ્તારમાં રહેતા બાળકોને પણ વિકસવાનો અધિકાર છે. એની અંદર પણ અદ્વિતીય શક્તિ હોય છે, અનન્ય શક્તિ હોય છે. તો એ અનન્ય શક્તિને પ્લેટફોર્મ, હું ફરી કહીશ કે યુપીએસસી, જીપીએસસી કે આઈએએસ બનવા માટેની શક્તિ તો યુવાનોમાં છે, પણ એવું બાળક કે જે શ્રમજીવી વિસ્તારમાં છે અને એ બાળક છે, એ બાળકને પણ પ્લેટફોર્મની આવશ્યકતા છે. ત્યારે આ વિઝડમ ઓન વ્હીલ અમારી વાવ બસ લગભગ 600 થી વધારે વિદ્યાર્થીઓને એના વિસ્તારમાં જાય છે. ત્યાં પ્રોજેક્ટરના માધ્યમથી એ બાળકોને શિક્ષિત કરે છે, એ બાળકોને વિશ્વની અંદર સફર કરાવે છે. એને ત્યાં બસની અંદર બધા જ પ્રકારની વ્યવસ્થા છે. એને લખવું હોય, વાંચવું હોય તો એ જાણકારી મેળવવી હોય, એને વિડીયોગ્રાફી બતાવવી હોય કે આબેહૂબ એક શિક્ષક પણ અમે રાખેલો છે. તો આ વાવ બસનો પ્રકલ્પ છે એ પણ અમારો ખૂબ સરાહનીય સારો પ્રકલ્પ છે. અને અમે જુદા જુદા આવા લોકેટેડ એરિયાની અંદર જઈએ છીએ, શ્રમજીવી વિસ્તારમાં જઈએ છીએ. અમારા બાળકોને અમે જોડવાનો પ્રયત્ન અને એ બાળકોનો ઉત્કર્ષ થાય એ પ્રકારનો યુનિવર્સિટીનો પ્રયાસ છે. આપે પ્રકલ્પની વાત કરી એટલે 3 મુખ્ય પ્રકલ્પ તો છે, એની સાથે સાથે એક ચોથો પ્રકલ્પ પણ કે તમે યુનિવર્સિટીમાં આવો ને તો એક પ્રેમનો પટારો દેખાતો હશે. અને એ પ્રેમનો પટારો એટલે તમને આમ લાગશે એ કોઈ રેલવેનો ડબ્બો પડ્યો એવો, પણ એ રેલવેનો ડબ્બો નથી. એની અંદરનો એક વિચાર છે, એની અંદરનો એક યુવાનોને આપતો એક મેસેજ છે કે જે યુવાન પાસે કોઈ નકામી એટલે કે એના ઉપયોગમાં નથી વસ્તુ, અને એ નથી ઉપયોગમાં એટલે નકામી નથી થઈ જતી, પણ એ યુવાન માટે, વિદ્યાર્થી માટે, કોઈ સમાજના વ્યક્તિ માટે એ વસ્તુ એમના માટે ઉપયોગમાં નથી તો ગમે ત્યાં ફેંકી ન દેવી, ગમે ત્યાં ન મૂકી દેવી, પણ એ પ્રેમના પટારાની અંદર એ વસ્તુ મુકાઈ જવી. અને મુકાયા પછી અમે સેવા વસ્તીમાં, દાખલા તરીકે કોઈ કપડાં મૂકી જાય છે, કોઈ એક હમણાં એવી પણ અમારી પાસે ઘટના કે દરેક બાળકોને લેપટોપ આપવામાં આવે છે, તો એ લેપટોપ પણ એમને હવે નથી ઉપયોગમાં તો લેપટોપ મૂકી દીધું. જે આવી વસ્તુ એવી ઘણી, તમારું પર્સ છે, તમારી બીજી કોઈ વસ્તુ, તમારા પુસ્તકો છે, આવી વસ્તુ છે, ગમે ત્યાં ન નાખતા એ પ્રેમના પટારામાં મૂકી જાય. એને અમે શોર્ટ આઉટ કરી જે જરૂરિયાતમંદ લોકો છે એને એનએસએસના માધ્યમથી, એનસીસીના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડીએ. એટલે આ પ્રેમનો પટારો એ પણ અમારો એક મહામૂલું એક પ્રકલ્પ છે, પ્રોજેક્ટ છે. અને આ જ પ્રકારે એક હું બંધ નહીં થઈ શકું એટલી વાત અમારી પાસે છે. અમે કોવિડ પહેલા એક હોપ નામનો કાર્યક્રમ હાથ ધર્યો હતો, અને ખાસ કરીને રાજકોટમાં જ આ કાર્યક્રમને અમે મૂક્યો હતો. અને એમાં એ પ્રકારની વ્યવસ્થા હતી. એમાં અમે 3 ડિપાર્ટમેન્ટને જોડ્યા હતા કે જે યુવાન વ્યસન મુક્તિને કારણે એનું જીવન બરબાદ કરી દે છે, ટોનિકને કારણે કે ડ્રગ એબ્યુઝને કારણે એ પોતાના જીવનની અંદર જોખમ ઊભું કરે છે, પરિવારને આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ ઘણું બધું લોસ જાય છે, ત્યારે એ યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે પોલીસ તંત્ર અને ડોક્ટર અને યુનિવર્સિટી આ ત્રણેયનું સમન્વય કરીને હોપ નામનો કાર્યક્રમ આખો અમે મૂક્યો. દરેક કોલેજની અંદર જઈએ, યુવાનોની વચ્ચે જઈએ, ડોક્ટર એ ડોક્ટરીનું માર્ગદર્શન કરે, સારી રીતે કઈ રીતે એ આપણા શરીરને નુકસાન થાય છે. પોલીસને શા માટે જોડી એમ પ્રશ્ન થાય તો કેટલીક વખતે ડ્રગને કારણે સામાજિક માનહાનિ થતી હોય ત્યારે એના કેવા કાયદાઓ છે, કેવી બાબતો છે, આ દરેક બાબતની પોલીસ જાણકારી અને શિક્ષણના માધ્યમથી યુનિવર્સિટી આ રીતે એક ટ્રાયએંગલ કરીને અમે હોપનું એક કાર્ય પણ ખૂબ સારું. સમાવ કોવિડ દરમિયાન એક્ટિવિટી થોડી વધઘટ થઈ છે, પણ યુવાનોને જોડવાનું, યુવાનોના જીવનનો વિકાસ કરવાને, યુવાનને સાચું જીવન શિક્ષણ આપવાનું, આ બધા પ્રોજેક્ટ અમારા કામ કરે છે, યુવાનને ચોક્કસ દિશા આપે છે. આવા અનેક પ્રોજેક્ટ હું આપને ગણાવી શકું એવા પ્રોજેક્ટ છે જે આ કોવિડ દરમિયાન અને એ પૂર્વેથી પણ આપણે શરૂ કર્યા હતા. દર્શક મિત્રો, આ બધું સાંભળીને તમને પણ એવું થતું હશે કે કાશ અમને પણ મોકો મળે કે અમે પણ આવી બધી પ્રવૃત્તિઓનો ભાગ બનીએ. અને આ બધી જ પ્રવૃત્તિઓ જેમ આપણે પહેલા વાત કરી એ પ્રમાણે માત્ર વિદ્યાર્થીઓ લક્ષી નથી, પણ એ સમાજલક્ષી પણ છે. અને સાથે સાથે મને એ જણાવતા પણ ખૂબ જ સરે જેમ વાત કરી એમ ગર્વ અને આનંદ બંનેની લાગણી થાય છે કે યુનિવર્સિટી છે એવા ઘણા બધા કામો કરે છે, જેમ કે ત્યાં વિવિધ પ્રકારની ચેર્સ છે, ત્યાં અવોર્ડનું પણ આયોજન કરવામાં આવે છે. તો આવો જાણીએ સર પાસેથી કે આ ચેર્સ શું છે અને અવોર્ડ્સ કયા પ્રકારના આપવામાં આવે છે. ખૂબ આમ ટચી બાબત છે.
યુનિવર્સિટીમાં 6-7 ચેર ચાલે છે કે ચેરને અનુદાન એ અલગ અલગ સંસ્થામાંથી થતું હોય છે અને એ ચેરના માધ્યમથી અનેક પ્રકારની એક્ટિવિટી થતી હોય છે. આવી 3-4 ચેર છે એની એક્ટિવિટી ખૂબ પ્રભાવી છે. હું એક પછી એક ચેરને બહુ શોર્ટમાં ટૂંકમાં વર્ણવાનો પ્રયત્ન કરીશ કે એક ચેર છે શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, એનું નામ છે લોક સાહિત્ય કેન્દ્ર. એને અનુદાન એ સાહિત્ય એકાદમી, ગુજરાત સાહિત્ય એકાદમી આપે છે, માતબર રકમનું અનુદાન આપે છે. આ અનુદાનમાંથી શું એક્ટિવિટી કરીએ? આ અનુદાનમાંથી જે લોક સાહિત્યના ક્ષેત્રમાં અને લોકગાયકના ક્ષેત્રમાં જે ચિત્રે બાંધેલા રતન છે, જે કોર્નર પડેલા છે, કે જેને આપણે કદી ટચ નથી કર્યા પણ એની અંદરની પ્રતિભાઓ અપાર છે અને એણે અપાર આપણને આપ્યું છે, ત્યારે એને સન્માનવાનો, એની અંદર પડેલી શક્તિઓને વધારે પ્રતિપુષ્ટિ આપવાનું કામ છે એ આ લોક સાહિત્ય કેન્દ્ર કરે છે. લોક સાહિત્ય કેન્દ્રમાં અમે ગયા વર્ષે આવા દર વર્ષે અમે 2 એવોર્ડ આપીએ છીએ કે લોક સાહિત્યના ક્ષેત્રમાં જેની સિદ્ધિ છે, લોક સાહિત્યના ક્ષેત્રમાં જે સારું કામ કરે છે એને શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ, અને લોકગાયકના ક્ષેત્રમાં જે કામ કરે છે એના માટે હેમુ ગઢવી લોક ગાયક માટેનો એક એવોર્ડ, બંનેની 1-1 લાખ જેટલી રાશિ અમે આપીને એના સન્માનપત્ર આપીને ખૂબ ગરિમાપૂર્ણ રીતે પૂજ્ય મોરારી બાપુને હું અહીંયા ઉલ્લેખ કરીશ કે એમણે તો જીવનભર આ પ્રકારનો એવોર્ડ એમના હસ્તે અપાય એવી યુનિવર્સિટીને આશીર્વાદ આપ્યા છે અને અવશ્યપણે એ દર વર્ષે આવે છે. તો એ કેવા રતનો? તો દાખલા તરીકે લોક સાહિત્યના ક્ષેત્રમાં અમૃતભાઈ પટેલ હોય, એને છેલ્લા વર્ષનો એવોર્ડ, એની પહેલા નરતમભાઈ પલાણ, આ 2 વર્ષના એવોર્ડની વાત કરું, પરંપરાઓ લાંબી છે. એ લોક સાહિત્ય શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના માધ્યમથી લોક સાહિત્યનો એવોર્ડ. આવા ચિત્રા બાંધેલા રતનો કે જેની પાસે એટલી અપાર શક્તિ છે, દિવાળીબેન ભીલ હોય કે જે ભાવનગરના એવા વ્યક્તિ છે કાશીબા કે જેને કંઠે ખરેખર કોયલ વહે અને ખરેખર એના કંઠમાંથી જે નિપજેલું લોક સાહિત્ય અને લોકગીતોની સરવાણી છે એ કાયમ આપણને યાદ રહે. એમને પણ અમે સન્માનવાનો પ્રયત્ન કર્યો. એક ગમારાભાઈ કરીને છે ઉત્તર ગુજરાતમાં, એમને અમે એવા લોકો છે કે જેનો અભ્યાસક્રમ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ચલાવાય છે, જેનો કંઠને ગવાય છે. તો આવા લોકોને અમે નવાજવાનો પ્રયત્ન કરીએ તેમ. અને એ ઉપરાંત લોક સાહિત્ય કેન્દ્રની વિશેષ વાત નહીં કરતા, એમાં અમે કેટલીક હસ્તપ્રત પણ ટેકનોલોજીના માધ્યમથી એને બરાબર રીતે ડિજિટલાઇઝેશન કરીને આ એક ચેરની અંદર અમે આ કાર્ય કરીએ. આવી ઘણી બધી ચેર છે. એક બીજી ચેરનો પણ હું ઉલ્લેખ કરીશ કે અમારે ત્યાં એક આંબેડકર ચેર છે. આંબેડકર યુનિવર્સિટી જે રીતે પોતાનું કામ એક અલગ પ્રકારે કરે છે, એમ આંબેડકર ચેરના માધ્યમથી આંબેડકર, આપણા બાબા સાહેબ આંબેડકરના જીવન કવન, એની વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને એના અનેક પ્રકારના કાર્યો જે છે એ કાર્ય આંબેડકર ચેરના માધ્યમથી થાય છે. એવી એક ચેર વિશેષ, ખાસ કરીને વિશેષ ચેર છે એટલે હું કહીશ કે આજથી 1000 વર્ષ પૂર્વે કેટલાક સૌરાષ્ટ્રના લોકો બેન એ મદુરાઈ ગયા અને ત્યાં એક આખું આપણી જે સંસ્કૃતિ છે 1000 વર્ષ પૂર્વે અહીંથી માઇગ્રેટ થયા અને એ આપણી સંસ્કૃતિ એના પેટાળમાં, એના ગર્ભમાં હજુ સાચવીને બેઠા છે અને એવા લોકો સાથે આ ચેર આદાન પ્રદાન કરે છે, એનો અભ્યાસ. એટલે આવી અનેક ચેરો છે એના માધ્યમથી. એક હજુ પણ વિશેષ ખાસ મારે કહેવું કે છેલ્લે પાનુરંગ શાસ્ત્રી આઠવેલે ચેર, એ અમે હમણાં જ પૂજ્ય દીદીએ અમને માતબર 11 લાખનું ડોનેશન આપ્યું કે જેમાંથી આપણા ભારતીય જીવન મૂલ્યો, ભારતીય નૈતિકતા, ભારતીયતાની બાબતો એ નિષ્પન્ન થાય અને યુવાનોને ચોક્કસ સંદેશ મળી રહે. વ્યક્તિ વિશેષ ખાસ કરીને દાદાના જીવનમાં ગીતાજીનું મહત્વ હતું અને ગીતાના સંદેશો બહુ આપ્યા છે. ત્યારે એ ગીતા જયંતિ 14મી ડિસેમ્બરે હમણાં ગઈ, તો એની ઉજવણી કઈ રીતે થાય અને યુવાનોને મેસેજ, આ ચેરના માધ્યમથી અમે એક ચોક્કસ પ્રકારનો મેસેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવાનોને આપીએ છીએ. સમાજમાં આ પ્રકારનું એક કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ, જે શૈક્ષણિક પ્રવૃત્તિ નથી પણ શૈક્ષણેતર પ્રવૃત્તિ, શિક્ષણનું એક પ્રવૃત્તિનું એક માધ્યમ છે, એ અમે કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આટલી બધી વાતો સર પાસેથી સાંભળ્યા પછી તમને પણ એવું લાગતું જ હશે કે એમનો અનુભવ ચોક્કસપણે બહુ બહોળો છે,
શિક્ષણની બાબતમાં તો છે જ, સાથે સાથે શૈક્ષણિકતર પ્રવૃત્તિમાં પણ છે. સર પોતે બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ્સ, અલગ અલગ પ્રકારની બોડીઝની અંદર સર જોડાયેલા છે. તો સર સાથે સાથે મને એ પણ પૂછવાનું અહીંયા મન થાય કે આપ પોતે આટલા એક્ટિવ છો એજ્યુકેશનની બાબતમાં પણ અને એક્સ્ટ્રા એક્ટિવિટીઝની બાબતમાં પણ, તો અલગ અલગ સ્તરે, પછી એ ગુજરાત રાજ્યના સ્તરે હોય કે રાષ્ટ્રીય સ્તરે હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રેપ્રેઝન્ટેશન પણ થવું જોઈએ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂમિકા આ અલગ અલગ સ્તરે કેવા પ્રકારની છે? ખૂબ સાચી વાત મૂકી. અત્યાર સુધીની જે મેં વાત મૂકી એ સામાજિક દ્રષ્ટિએ અને બીજી અન્ય પ્રકારે આ યુનિવર્સિટીની એક રેપ્યુટેશન, એક પ્રતિભા છે, એક પ્રતિમા છે એ મેં રજૂ કરી. પણ અત્યારે જે બેને પ્રશ્ન પૂછ્યો, સાચી શૈક્ષણિક સંસ્થા જેને ઉચ્ચ શિક્ષણની સંસ્થા કહેવાય, યુનિવર્સિટીના દાયરાની સંસ્થા કહેવાય, હું ગર્વ સાથે કહીશ કે આ યુનિવર્સિટી એ નેશનલ એક્રેડિટેશન હોય, નેક હોય, NIRF હોય, GSIRF હોય કે બીજી નેશનલ લેવલની સંસ્થા સાથે કોમ્પિટન્ટ બને છે. ક્યાંક કોઈક જગ્યાએ નેરેટિવ ન્યૂઝથી ઘણી વખત યુનિવર્સિટીની વાતને આપણે જુદી રીતે સમજીએ એવી વાત નથી. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરી છે. હું જરૂર કહીશ કે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલા છે અને અલગ અલગ સંસ્થા સાથે છે. આ યુનિવર્સિટીનું એક રેપ્યુટેશન છે. એ NIRF નેશનલ ફ્રેમવર્ક હોય કે GSIRF હોય કે નેક હોય, ભલે બી ગ્રેડ એ અગત્યનો છે, એ આવનારી દિવસોમાં કેટલો મહત્વનો, હજુ આવનારું ફ્યુચર પણ બતાવશે, એટલે કે ભવિષ્ય. પણ અહીંયા સક્સેસ સ્ટોરીની વાત કરું તો આ સક્સેસ સ્ટોરી આગળ વધે છે. એ સક્સેસ સ્ટોરી એટલે કે આપણા વિદ્યાર્થીઓ સંશોધનના ક્ષેત્રમાં બેન ખૂબ જ આગળ છે. તમે ઘણી વખત ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો કે આ XY જે ડિપાર્ટમેન્ટ, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ હોય કે બીજા અન્ય ડિપાર્ટમેન્ટ હોય, બધા ડિપાર્ટમેન્ટના નામને, એના સંશોધકોએ વૈશ્વિક કક્ષાનું સંશોધન કર્યું છે. અને વૈશ્વિક કક્ષાના સંશોધન કરીને પણ વિશ્વમાં જુદા જુદા જે ઇન્ટરનેશનલ કક્ષાના મેગેઝિન્સ હોય એમાં એમના પેપર છપાયા છે. એમને ત્યાં સારી રીતે પેપર પ્રેઝન્ટ કરવા માટેની અહીંના વિદ્યાર્થીઓને તક મળી છે. એટલે ચોક્કસ પ્રકારે હું જોડીશ અહીંયા વાતને કે આ યુનિવર્સિટીની રેપ્યુટેશનથી વિદ્યાર્થી નેશનલ અને ઇન્ટરનેશનલ એનું કોલેબોરેશન થાય છે, જોડાય છે, અને એ સક્સેસ સ્ટોરીની કારણે વિદ્યાર્થીઓને રોજગાર, પ્લેસમેન્ટ પણ ખૂબ સારું છે. અને આપના માધ્યમથી એ પણ જણાવીશ કે રેપ્યુટેશન વગર આજે યુનિવર્સિટીમાં કોઈ ડિપાર્ટમેન્ટમાં 100 વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો હોય ત્યારે અમારી પાસે 500 થી 1000 એપ્લિકેશન આવે છે. એમાંથી અમે 100 વિદ્યાર્થીને અરજી આપીએ છીએ. એટલે આ એક નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ બનવા માટેના અમારા પ્રગરવ છે અને પ્રસ્થાપિત થયેલી યુનિવર્સિટી છે, એમાં કોઈ સવાલ નથી. અને ઘણી બધી સક્સેસ સ્ટોરીઓ આની સાથે છે. અમારા પ્રોફેસરો પણ ખૂબ રેપ્યુટેડ સંસ્થાની અંદર ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા સાથે એનું MOU થઈ અને પોતે લેક્ચર આપે છે. એટલું જ નહીં, અહીંની ભારતીયતાની વાત સારી રીતે ત્યાં મુકાઈ રહી છે. એવા સારા ડિપાર્ટમેન્ટ છે અને સારા ડિપાર્ટમેન્ટ સાથેનું કોલેબોરેશન છે. અરે વાહ. અને જ્યારે તમે વાત કરી રહ્યા છો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે, તો એ વાત એડ કરવાનું મન થાય કે હવે તો આપણી સરકાર પણ કટિબદ્ધ છે કે જે શિક્ષણ ની પ્રક્રિયા છે એને વધારે પ્રવાહી બનાવી શકાય અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય. તો અહીંયા મને ખાસ કરીને તમારી પાસેથી એ જાણવાનું મન થશે સર કે જે નવી શિક્ષણ નીતિ આવી છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, કે જેની અંદર ખૂબ સારા પરિવર્તનો ઘણા વર્ષો પછી આવ્યા છે અને સરકાર પણ કટિબદ્ધ છે કે આ પરિવર્તનોથી લઈ અને હવે ઉચ્ચ શિક્ષણ છે એમાં પણ ખૂબ સારું પરિવર્તન આવે. તો સર એના વિશે તમારા શું વિચારો છે? જે નવી શિક્ષણ નીતિ આવી છે એના વિશે આપ શું જણાવશો? આમ તો ખૂબ રસનો વિષય મારો રહ્યો છે. જી. કારણ કે શિક્ષણ ક્ષેત્રે મને જરા પણ કહેવામાં અતિશયોક્તિ નથી. લાંબા કાલખંડ પછી આ રાષ્ટ્રની નીતિ એટલે રાષ્ટ્રીય શિક્ષા નીતિ રાષ્ટ્રને અનુરૂપ, રાષ્ટ્રની રુચિ પ્રકૃતિ અનુસાર, રાષ્ટ્રની પાસે જે કંઈ વિરાસતો છે, રાષ્ટ્રની જે સંસ્કૃતિ છે એને અનુરૂપ 38 વર્ષ પછી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી છે. એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 જેને NEP 2020 ના નામથી આપણે ઓળખીએ છીએ. અને એને કઈ રીતે એનું અમલીકરણ કરવું અને કઈ રીતે એના માટેના અનેક પ્રકારના સેમિનાર પણ થયા છે, અનેક પ્રકારે એની જાગૃતિ માટેના કાર્યક્રમો પણ થયા છે. હવે સાચ અર્થમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અમલ હું જરૂર કહીશ આપના માધ્યમથી કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ
જુલાઈ 2020માં જ્યારે એ જાહેર થઈ ત્યારથી જ અમલ છે. આપણે અત્યારે HRD એવો શબ્દ નથી વાપરતો, શિક્ષા મંત્રાલય, મંત્રાલય. આ એનો અમલ શરૂ થઈ ગયો છે. જી ઉચ્ચ શિક્ષાના ક્ષેત્રની પર્ટિક્યુલર વાત કરું, કારણ કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષામાં પરિવર્તનો આવી રહ્યા છે અને ખૂબ સારા પરિવર્તનો છે. ઉચ્ચ શિક્ષાના માધ્યમથી હું વાત કરું તો ઘણા બધા પરિવર્તનો આવનારા દિવસોમાં આ રાષ્ટ્રીય શિક્ષા નીતિને અનુરૂપ થશે. સૌથી પહેલી વાત કરું એકેડેમિક વાત, કારણ કે આ નીતિને બે સ્વરૂપમાં આપણે વહેંચીએ તો પહેલું સ્વરૂપ છે, એક બે રીતે જોઈએ તો એક એડમિનિસ્ટ્રેટિવ વર્ક અને બીજું એકેડેમિક વર્ક. બરાબર. આપણે મને આમ જરા પણ કહેવામાં અતિશયોક્તિ નથી, કહેવામાં જરા શોષ પણ નથી, એટલે કે અંદરથી મને એવો ભાવ નથી કે ન કહેવું જોઈએ. અત્યાર સુધી આપણો ઇતિહાસ હોય કે આપણી સાંસ્કૃતિક બાબતો હોય કે આપણી સાહિત્યિક યાત્રાઓ છે, એ યાત્રાઓનું યુવાનોને કેટલું ભાન કરાવ્યા એ બાબતે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિએ આપણને દિશા દર્શન આપી છે કે એકેડેમિકલી આપણે દરેકે દરેક કરિક્યુલમ રિફોર્મ કરવાની જરૂર છે. અને આ રાષ્ટ્રીય શિક્ષા નીતિથી કરિક્યુલમ રિફોર્મ થશે. અને ફરી હું કહું કે આ રાષ્ટ્રની નીતિ છે, બરાબર. આ કોઈ બીજી નીતિ નથી. રાષ્ટ્રને અનુરૂપ દરેક રાષ્ટ્રને પોતાની નીતિ હોય છે. અહીંયા એ પણ આપણે ઘણી વખત સમજીએ છીએ કે દરેક રાષ્ટ્રનો ઇતિહાસ એ અલાયદો અનેરો હોય છે અને રાષ્ટ્રના ઇતિહાસમાંથી વિદ્યાર્થીઓ શીખતા હોય છે, રાષ્ટ્રની વિરાસતોમાંથી શીખતા હોય છે, રાષ્ટ્રએ જે કંઈ કરેલું છે એમાંથી શીખે. આ રાષ્ટ્રીય નીતિમાં હવે પહેલું સ્ટેપ એ છે કે તમામ પ્રકારના કરિક્યુલમ જેને અભ્યાસક્રમ છે એ રાષ્ટ્રીય નીતિ અનુસાર દરેક યુનિવર્સિટી ઘડશે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરશે. આ એકેડેમિકલી બહુ ટૂંકમાં વાત કરી. એડમિનિસ્ટ્રેટિવલી ઘણી બધી બાબતો એવી હતી કે આજે કોલેજનું પ્રથમ વર્ષ વિદ્યાર્થી કરે છે, બીજું વર્ષ કરે છે, કોઈ સામાજિક આર્થિક કે બીજી અન્ય પ્રકારની એ પરિસ્થિતિને કારણે એ વ્યવસાયમાં જોડાઈ જાય છે અને એ પ્રકારે એનું શિક્ષણ અધૂરું રહી જાય છે. નથી એને ડિગ્રી મળી, નથી એને કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ મળ્યું કે નથી બીજી કોઈ. ત્યારે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં જે આ નૂતન અભિગમ જે છે એ પહેલું વર્ષ પૂરું કરે તો એને ડિપ્લોમામાં, બીજું સર્ટિફિકેટ, પછી ડિગ્રી, આ પ્રકારની એક વ્યવસ્થા એ હવે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આવી રહી છે. એટલું જ નહીં, જેને આપણે અહીંયા વાત કરું મલ્ટી એન્ટ્રી મલ્ટી એક્ઝિટ પ્રકારની એક વ્યવસ્થા એ અહીંયા. પછી રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર દરેકે દરેક શૈક્ષણિક સંસ્થાને એક ઓટોનોમસનો દરજ્જો આપવાનો. એનો અર્થ એમ નથી થતો કે બધું પ્રાઇવેટાઇઝેશન થઈ જશે, પણ ઓટોનોમસનો દરજ્જો અલગ પ્રકારે અપાય છે અને એક સંકુલ સ્વરૂપે, કોમ્પ્લેક્સ સ્વરૂપે આ કામ કરવાનું. એની સાથે સાથે આપણે જે પ્રવાહોમાં હતા રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં, આ પ્રવાહોમાંથી વ્યક્તિને વિકસવા માટેની તક મળશે. કોઈ વિજ્ઞાનનો વિદ્યાર્થી છે એને સંગીત શીખવું છે, કોઈ વિજ્ઞાનનો વિદ્યાર્થી છે સારી ચિત્રકલાથી એ પ્રભાવિત હશે, તો આવી અંદર પડેલા કૌશલ્ય, શરૂઆતે કહ્યું એ બંને સાથે એક ક્રેડિટ સિસ્ટમ છે, એ ક્રેડિટ સિસ્ટમને જોડીને આ પ્રકારની એક વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આવી રહી છે અને એ આપણને નવા આયામો સાથે, નવી દિશાઓ સાથે, ઉચ્ચ શિક્ષણના નવા કલેવર સાથે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવનારા દિવસોમાં ઉપયોગી બની રહેશે. તો એક વખત ફરીથી સર આપનો ખૂબ ખૂબ આભાર.